એવરીવન, આજે આપણે એક એવી મીઠી અને હૃદયસ્પર્શી સ્ટોરી સાંભળવાના છીએ જ્યાં બે બાળકો અને એક પોપટ વચ્ચેનું નાનું નાનું પ્રેમભર્યું બોન્ડ આખા ગામમાં ચર્ચાનો વિષય બની ગયું છે। આ પોપટ નાનપણથી જ બાળકો સાથે મોટો થયો છે। જ્યારે પોપટનું બચ્ચું હજુ નાનું હતું ત્યારે ગામના બે છોકરાઓએ એને હાથમાં લઈને ઉછેરવાનું શરૂ કર્યું। દિન પ્રતિદિન એને ખવડાવવું, રમાડવું, પાળવું, બાળકો માટે તો એ પોપટ જાણે એક નાનકડો ભાઈ બની ગયો। અમે સામાન્ય રીતે પાળેલા પ્રાણીઓ વિશે સાંભળીએ છીએ, પરંતુ આ પોપટ તો બાળકો સાથે એટલી બોન્ડ થઈ ગયો કે જાણે તે પણ તેમની જ પરિવારનો ભાગ છે। આજે પણ સવાર પડે એટલે બાળકો શાળાએ જવા તૈયાર થાય અને પોપટ બારણે બેસી જોયા કરે। ક્યારે મારા મિત્રો ઘર આવ્યા? બાળકો શાળામાંથી પાછા ફરે એટલે પોપટ દોડીને તેમના ખભા પર આવી બેસે છે। વાહ, એ ક્ષણ કેટલી મીઠી હોય છે। બાળકો પોપટને મસ્તી માટે બહાર લઈ જાય છે, તેની સાથે દોડે, રમે અને પોપટ પણ કોઈ પણ ક્ષણે તેમને એકલા ન પાડે। ક્યારેક તો એ બાળકો સાથે શાળાની આજુબાજુ સુધી પણ ચાલી જાય। બાળકો રોજ પોપટ માટે નાના નાના ફ્રૂટ લાવે, જામફળ, સફરજન, લીલું મરચું, ટામેટા, બધું જ, અને રાત્રે આખો પરિવાર મળી એને ખવડાવે। પણ મજાની વાત શું, આ પોપટ બહુ સમજદાર અને થોડો નટખટ પણ છે। ક્યારેક કોઈ વસ્તુ બાળકો પાસેથી હીનવીને ઉડી જાય અને થોડું મોજમસ્તી કર્યા પછી પાછી લાવી આપે। ખરેખર એવું લાગે છે કે પોપટ પણ બાળકો જેવી જ ખુશી માણે છે। બાળકો પોપટને એટલો હેત કરે છે કે તેઓ જ્યાં જાય ત્યાં તેને યાદ કરે, અને પોપટ દિવસરાત ઘરના આજુબાજુ બાળકોને જ શોધતો રહે છે। બાળકો ઘેર આવે એટલે પોપટ તેમની પાસે આવી બેસે છે અને પોતાની ભાષામાં કે ટોક ટોક કરીને વાત કરવાની કોશિશ કરે છે। એવું લાગે કે પોપટ કહે છે, હે મારા મિત્રો, હું આખો દિવસ તમારું જ રાહ જોતી હતી। મિત્રો, મનુષ્ય અને પક્ષી વચ્ચેનો પ્રેમ આવો હૃદયસ્પર્શી હોય તો જિંદગી કેટલો સુંદર બની જાય। આ પોપટે બાળકોને શીખવાડ્યું, પ્રેમ, હેત અને સંભાળ કોઈ પ્રાણી નાનું કે મોટું હોય, બધાને સમાન જ લાગે છે। અને બાળકો એ પોપટને શીખવાડ્યું, મિત્રતા માત્ર માણસો વચ્ચે જ નહીં, પરંતુ પ્રાણીઓ સાથે પણ બની શકે છે। જો તમને આ મીઠી સ્ટોરી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આવી જ વધુ હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી સ્ટોરીઝ માટે અમારો સાથ આપતા રહો। એવરીવન, આજે આપણે એક એવી મીઠી અને હૃદયસ્પર્શી સ્ટોરી સાંભળવાના છીએ જ્યાં બે બાળકો અને એક પોપટ વચ્ચેનું નાનું નાનું પ્રેમભર્યું બોન્ડ આખા ગામમાં ચર્ચાનો વિષય બની ગયું છે। આ પોપટ નાનપણથી જ બાળકો સાથે મોટો થયો છે। જ્યારે પોપટનું બચ્ચું હજુ નાનું હતું ત્યારે ગામના બે છોકરાઓએ એને હાથમાં લઈને ઉછેરવાનું શરૂ કર્યું। દિન પ્રતિદિન એને ખવડાવવું, રમાડવું, પાળવું, બાળકો માટે તો એ પોપટ જાણે એક નાનકડો ભાઈ બની ગયો। અમે સામાન્ય રીતે પાળેલા પ્રાણીઓ વિશે સાંભળીએ છીએ, પરંતુ આ પોપટ તો બાળકો સાથે એટલી બોન્ડ થઈ ગયો કે જાણે તે પણ તેમની જ પરિવારનો ભાગ છે। આજે પણ સવાર પડે એટલે બાળકો શાળાએ જવા તૈયાર થાય અને પોપટ બારણે બેસી જોયા કરે, ક્યારે મારા મિત્રો ઘર આવ્યા? બાળકો શાળામાંથી પાછા ફરે એટલે પોપટ દોડીને તેમના ખભા પર આવી બેસે છે। વાહ, એ ક્ષણ કેટલી મીઠી હોય છે। બાળકો પોપટને મસ્તી માટે બહાર લઈ જાય છે, તેની સાથે દોડે, રમે અને પોપટ પણ કોઈ પણ ક્ષણે તેમને એકલા ન પાડે। ક્યારેક તો એ બાળકો સાથે શાળાની આજુબાજુ સુધી પણ ચાલી જાય। બાળકો રોજ પોપટ માટે નાના નાના ફ્રૂટ લાવે, જામફળ, સફરજન, લીલું મરચું, ટામેટા,
બધું જ. અને રાત્રે આખો પરિવાર મળી એને ખવડાવે. પણ મજાની વાત શું? આ પોપટ બહુ સમજદાર અને થોડો નટખટ પણ છે. ક્યારેક કોઈ વસ્તુ બાળકો પાસેથી હીનવીને ઉડી જાય અને થોડું મોજમસ્તી કર્યા પછી પાછી લાવી આપે. ખરેખર એવું લાગે છે કે પોપટ પણ બાળકો જેવી જ ખુશી માણે છે. બાળકો પોપટને એટલો હેત કરે છે કે તેઓ જ્યાં જાય ત્યાં તેને યાદ કરે. અને પોપટ દિવસરાત ઘરના આજુબાજુ બાળકોને જ શોધતો રહે છે. બાળકો ઘેર આવે એટલે પોપટ તેમની પાસે આવી બેસે છે અને પોતાની ભાષામાં કે ટોક ટોક કરીને વાત કરવાની કોશિશ કરે છે. એવું લાગે કે પોપટ કહે છે, હે મારા મિત્રો, હું આખો દિવસ તમારું જ રાહ જોતી હતી. મિત્રો, મનુષ્ય અને પક્ષી વચ્ચેનો પ્રેમ આવો હૃદયસ્પર્શી હોય તો જિંદગી કેટલો સુંદર બની જાય. આ પોપટે બાળકોને શીખવાડ્યું.